ખરેખર નેદીમાં મજૂર કરે તો પણ નેદી તો સારું છે, કોઈ એવું તેવું તો કોઈ નેદી નહીં, પણ સારું છે ભાઈ. આવું જેવું છે અત્યારે મજૂર છે પાછી ગયેલો. તમે જોવા તો મજૂર પાછી ગયેલો હી અત્યારથી તમે જોવા તો 9 વાગે 8 વાગે આવશે અને 10:30 થતા નહીં કે તડકો લાગેલું લાપા ઘેર જઈએ. હું ઘેર જઈએ ખરેખર અમે મજૂરી કરતા ને તમે જોવો તો 7 વાગે ચડતા 1 વાગે ઉતરતા. તમે જોવો તો સુધી મજૂરી કરેલી છે અમે જબરજસ્ત યાર. હા જોજો કેટલું ન્યાય ચાલુ ન્યાદીશ શું કરે ભાઈ, જમવાના પર મળે રહેવું પડે. તારે તો શું છે હા ખાવાનું ખોરાક એવા થઈ ગયા. શીસળો હાલ ચાલ શીસળો કોઈ છે ભાઈ, બધા જેટલા સમેટીના ચોખા લાવતા ગયું. મારે ભણ્યો જ નહીં ભાઈ. હેડવાય કઈ ટોપી આવો ભણ્યો નહીં મારે યાર. એક ભણ્યો છે યાર. લાલ્યો છે શું હતો આમ રૂપરંગીયો તો તે શું કરી ગયો મને આયો કે પૈસા ન કરે. હા હે મારા છે. હા ગોરા ખાલી બતાવ છું નહીં બતાવતું કે હું થયું કે પેલા કે પૈસા ન ખાલે. હા હા ભાઈ કે પૈસા ને 500 રૂપિયા હું કે જો મુકો 1500 500 રૂપિયા ના મુકો ના મળી એમાં તમારે ઘરથી દબાતી. ખરેખર તારા લાપટ મેલા મન થાય છે. તારા ગુજામ 5 રૂપિયા ના હોય તો 1500 રૂપિયા લઈ ફરતો તો હું કરે ફરતો તો આજરાઈ. અલે તો બહુ મોટું છે. મેં કીધું ને જવાબ આલતું તો 5 રૂપિયાનો મોણસ છે યાર. સીધા 1500 રૂપિયા લઈને ગુજામ ફરી છે યાર. ખબર પડે છે પેલા માલિક ના હોય શેતનનો ઓબે ઈને મને આપે તો કે રેજે ખાતા લાવજે. શેવો હતો ભણ્યો. હા લાલ બંડી પહેરીને આવ્યો તો અને ધોળા કલરનું પેન્ટ હતું. એવું હતું તાન ઓલું ઘોતા કદી પહેરતો નહીં. કોક બીજો છે ને કોક બીજો છે. મારો ભણ્યો પૂછે નહીં મારતો યાર. હું વાત કરો તમે યાર. લુલો બાજુ લઈ આવજો. મારું નામ લેતો તો ખરેખર રીસળા જો જબલાઈ નાખ્યો એને જઈને. પણ સાચું કઈ છે એનો ભણ્યો તો લેજો બતાવ લેજો. ચી સાઈડ છે હા હે એ તમારા ઘર સાઈડ આવ્યો છો. સાલા એ તો હું ભણ્યો કાલે ખરેખર ભણ્યો વિચિત્ર છે. અડધું ગોમ તેને કોઈક વેસી મારી છે પણ મારા ગામમાં આવ્યો છે કાઠો છે. તું ના હોય તો જા હું ઘેર ફોન કરું છું જે પૂછું. ખબર હે હા 1500 ની રોકડી નીકાળી આમ ખીચામાં નીકાળી હા અને આમ તો 500 રૂપિયા ના મુકો હેને 500 રૂપિયા. તારા જેવો માર જેવો ચરબી ખાઈ ગયેલો લાદુ ખાઈ ગયેલો હતો પેલા હાલવાની હતી 2-3 કરી યાર. એ ભણ્યો તો નહીં ગોળતો. તું ઘેર જા હું તો પૈસા કરું છું જે હું ઘેર ફોન કરું અને પૂછું હેડ ને બોલને કહો ઈકન થઈને ઢોલાવ યાર. ખરેખર હાર તું જા હેડ ને ખરેખર ભણ્યો તો એક છે પણ હારો વિચિત્ર છે રહ્યો તો. પણ આવું તો કરે એવો નહીં. પણ આ તો કરે મારી એ બુન કહેતી હતી કે અડધા ગામમાં તમે જો કેટલા રૂપિયા લીધા છે ને. ખરેખર ઘેર જવા દે પેલો. ખરેખર ઘેર જવા દે. ગામમાં ખરેખર કાલનો કોક આવ્યો છે તે જવા દે ઘેર પેલો. કાલના ભણ્યા પૈસા આલે હે આ લુલુભા આપણા ગામના મોટા મોણા છે. કાલના પૈસા આલે પણ મારે પૈસાની થોડી જરૂર પડી. એવું કે પેલો ઘેર આવીને મારતો બે છે કે હું અત્યારે મને તો ઉધેર આલો કે હું તો બીજા ખેતર આલ દઉં. તે ના હોય તો લઈ આવું. એરા છેલ્લા 4000 જેવા 4 કેટલા કોક આલે 4 જેવા હે એરા લઈ આવ અને થોડા 2000 ઘેર પડાય કે 100,000 રૂપિયા વીઘાની ઉધેર આલ દઉં. ના હોય જવા દે. પુત્ર પણ કહીશ જ નહીં. વાંધો નહીં રાગી હોય ખરેખર ઘેર આવી તે પૂછ્યું કે ભણ્યો તો ઘેર આવ્યો નહીં. ખરેખર પેલા ઘટિયાનો મારીને કોઈ 1500 રૂપિયા ઉઠાઈ ગયો છે. આ ભણિયાનું શું કરું પાછું પ્રૂફ કરવું પડશે કે ભણ્યો હતો કોઈક બીજો હતો. મારા નામે ગઈ ચરી યાર. હોય આવો આવો હું પાણી પીતો તો પીઓ. હા શું ચાલે કે શાંતિ છે ને પાણી પીવો. શાંતિ જ છે પણ આ તો હું હગ ઓવે જરૂર પડે એટલે આબુ પડે. ના આબુ તો પડક ભાઈ મોણા ના કોમમાં ના કોણ આવે યાર. કયો સમા હતા કયો 4000 રૂપિયા આલજો મારે પેલો ઘેર આવીને બેહેવર લેવા આવતો. આવું કેવાય શેતન ના લે હાલવા નહીં ને. કાલ હાલે તો મંદી કાલ તો ભણ્યા ના લે હે. કણે ભણ્યો તો ભણ્યો શું તો મને કહેજો તમે યાર. તમારા ભણ્યા નહીં ઓળખતા બા. અને હમણાં પેલા ઘટિયાના કોક રૂપિયા 1500 રૂપિયા કોક લઈને નાહી ગયો છે ભણ્યો યાર. તારે શું કરી યાર
અરે તમે મંગાય કે 4000 રૂપિયા માં જોઈ ફોન તો પોચ નતા પણ 4 કઈ આલે જે હતા અમારે પેલો ઘેર આવ્યો સાહેબ કે શેતન ની ઉધેર લેવા 100,000 રૂપિયા ચારે રે બે ઘેર પર કઈ હાલ દઉં કે પણ મિત્રો રૂપિયો ને ગધેલીએ મંગાવી મારે શું જરૂર છે યાર પૈસાની યાર એ તો મને ખબર હું જરૂર નહીં આલે લે મી નહીં મંગાયા કશું રૂપિયો યાર હું શું કરું યાર ઈમો યાર તમે તમારા ભોણિયા મોકલ્યો ને અરે ભોણિયો જ ઘેર આવ્યો નહીં પે ડોસી બેઠી છો ટોકો પાણી પૂછવા પૂછ ભોણિયો જ આવ્યો નહીં મારા ઘેર હુલ્યા પૂછવા જવું પણ મન તો કીધું કે માં જોવામાં મોમાં આલજો હું તો પડ્યા હતા એટલા આલે આ ભોણિયો ખરેખર બહુ વેટાળો છે યાર એના ગામમાં ઘણો વેટો કર્યો છે ને મારા ગામમાં આવ્યો છે યાર પેલા ગઠિયાના 2500 રૂપિયા લઈ ગયો છે યાર 1500 જેવું કોઈક 2500 હતા કોઈક ગઠિયાના ઉઠાયા છે યાર તને ખબર નહીં પડતી કે લુલાપાન પૈસા જરૂર હોય તો એને રૂબરૂ આવી યાર અમુક આ તો ભોણિયો જો આવ્યો હોય તો મોકલ્યો હોય અરે એ તો લેટવું છે યાર પૈસાનું વેટાળું છે યાર ખતરનાક છે એ યાર એ તો અમોનું ખબર તને તમે મોકલ્યો મૂકો યુવાને મોકલ્યો પોચ માગતો પણ હું તો 4 હતા જે આલે અલ્યા મારે શું કરવા એ પૈસા પડ્યા ઓછા છે યાર વેક્સિન યાર એ જે હોય મને મારા પૈસા આલી દેજો તમે પછી માહલો ના બનાવશો બધા ખોટો અરે ખોટો છો મમ્મી ભોણિયો જ પાડ્યો નહીં ઘેર જ આવ્યો જ નહીં ભોણિયો યાર ખોટી વાતો ના મને મારા 4 આલજો મારો પેલો ઘેર આવીને બેહી રહ્યો એટલે ઘેર આવીને બેહા કે ઘરમાં આવીને બેહા યાર પણ પલા મારા ખબર નહીં કે ભોણિયો સીઓ છે જાણ લઈ ગયો યાર તમે ના હો તો ભોણિયા પકડતા હો યાર આવું વિચાર નતું આલે મેં પૈસા હારા જોઈને આલ્યા હતા તમામ પૈસા પછી પણ આ હારા જોઈને આલ્યા પણ પેલા તો મને ફોન કરવો તો તારે યાર કનુલાબા પૈસા શું કોમ છે તમારી યાર તમારો વ્યવહાર ચોખ્ખો હોય હું તો આલ્યા અલે આ મારો વ્યવહાર તો ચોખ્ખો છે પણ શું કરવા ભોણિયો ખરેખર ગામમાં આવીને વેટા કરે છે યાર એ ભોણિયા ખોટો માહલો કરશે ને મને મારા 4 આલજો પેલો મારા ઘેર આવીને બેહી રહ્યો તારે ઘેર આવીને બેઠો છે ને પેલો ભોણિયો મને જડતો નહીં મારા ઘેર આવ્યો નહીં છેડી તને પૈસા આલું લે મુંહમાં અલે આ તમે મંગાય નહીં આલ્યા ખોટો બોણા ના મને હાલવા કરજો પૈસા હાલવા ખરેખર નહીં લે રૂપિયા મી મંગાય નહીં તાર જોડીથી કે મારે પેલો ઘેર આવીને બેહી રહ્યો છે તમારા વાદે પણ એ ઘેર બેઠો છે હું એ ઘેર બેઠો છું પણ ભોણિયો સોય બેઠો નહીં એનું હું કરું મને મેં મંગાયા હોય તો લે હું ફોન ના કરું કે લખાલજે લે અમારે જરૂર છે હમણાં યાર પણ તમારું નામ લીધું એટલે હું કોઈ કોમ હશે બાપા દવાખાનું આવ્યું હશે દવાખાનું આવે તો હું પોતે વેસી મારું બેસીને ડોબા યાર પણ ના માગું યાર તને ખબર તો છે યાર આપણા સેવા વ્યવહાર છે યાર પેલી વખતે છોકરાને મોકલે નતા 50,000 રૂપિયા આલી દીધા પાછા નતા દીધા ફટદાઈ તે આ તો નહીં આવ્યો ભોણિયો નહીં આવ્યો ભાઈ ઘેર ભોણિયો નહીં આવ્યો ખરેખર ડોશી એ ડોશી ડોશી તો કાના મોહણિયો જાય વી સાહેબ બે ત્રણ લાકડીઓ મેલાવ ના હતી નહીં યાર ના મને આલજો જો હું 4 પેલા હાલે મારા ખોટી આ હોદના આલું કે છે તો હું હોદના મેકલાવ હટજે પૈસા દેજો અમદાવાદ થી લેવા આવ્યો પૈસા અમદાવાદ થી પણ ઘડિયાળ દે ક્યાં આવેલું લો આવી જજે ઘડિયાળ બેસી ઘડિયાળ જફાડ જેવું કીધું હું તમે મંગાય માહલો કરો પછી માની શોગન ખરેખર ભોણિયે વખોલા એટલે ગામમાં ભોણિયે હા એક નાવ આમથી લઈ ગયો ને એક નાવ અને ખબર ને ગોગળા ટૂંપો ખાવાનું બે હરખાઈ આવે એવું ડોશી અરે ડોશી તું ખરેખર લાકડીઓ મેલું યાર બે હાથમાં કાઢી લાકડીઓ ના સમ લાકડીઓ ને કે છે ડોશી યાર, ખરેખર આટલી ઉંમરે મોત આવી છે યાર સમ ખાવા નહીં આવતી ડોશી ડોશી તો હું ખાવા ના ના બહુ લખો ખરો કે હમણાં ઘેર આવીને ગુડાણ્યો તો યાર ઘેર આવ્યો તો? પેલો ઘટિયો પેલા ખેતરમાં ગુડાણ્યો યાર એ મુએ એટલા જ આવ્યો છું સમ સમજી જો હવે જાજુ કેવું નહીં ભોણિયો આવ્યો તો ભોણિયો આવ્યો તો ને શું કરવા કે તમને અટક આવ્યું છે તો 10,000 રૂપિયા લઈ ગયો છે સાચુકલો આવ્યો તો સારું હતું ખોટા પૈસા તમે શું કરવા આલો છો મારા નોમથી શું કરવા આલો એટલે તમે શું કરવા આલો એટલે ખરેખર ભોણિયો હાથમાં બે હાથમાં ગાલીને આલું છું આજ તો તમે જોવા પકડ લાવો તમારે છેલ્લા 10 ખરેખર બીડી પીવા પૈસા નહીં રાખતો ને 10,000 લઈ ગયો ગામમાંથી યાર મારા નોમની આબરૂ કાઢે છે તમને ખબર ના હોય તો કહી દઉં યાર એ મારે શું હો રાખો ના છે આબરૂ કાઢા કે પોતો કાઢ નાખ મારો હું લેવા દેવા સાચી વાત તારે હું લેવા દે પણ કોઈ કણ આબરૂ ખોટા હું કરવા પૈસા આલો તમે નહીં યાર આતા તમારી ગામમાં થોડી સાફ હારી છે એટલા આલે ના કે કોઈ અઠો ભાઈ ના આલે અઠો ભાઈ ના આલો પણ પેલો અઠો ભાઈ 10 લઈ ગયો પેથી 4 લઈ ગયો પેલો 1500 કેટલા રૂપિયા લઈ ગયો તો એના જિંદગી પાડ્યા નહીં ને અમારે પૈસા કોમ છે પૈસા આલજો હેડજો ખરેખર એક ફોલાઈન કાઢ્યો છે ને બીજો આવ્યો બાપા તારા શું કોમ છે ભાઈ મારે હાલવાના છે કે છોકર મારે ભરવાના છે કરિયાણાના ઘરમાં મરચું બેઠું ખૂટ્યું છે ને પેલા ભરત નહીં ભરવા નહીં ઓહો તું ઘેર પૈસા માં આલું થજે મારે હાલ જોવું છે નું હું તું ખાલી ભરત ના ગલ્લા ઝાકા પહોંચજો ખરેખર પૈસા હું હાલ લઈને આવું છું કે નહીં 10 હતા
10 પૂરા છે. ખરેખર તને હમણાં મારો વારો 20,000 નું ચોટી બાપા મારો સમારો હો ભાઈ ખરેખર આવું પાણી ચમ પકવ્યું છે. મી નહીં પકડ્યું તાણ. હા માર બુનને ખરેખર હું સહી યાર સેવડી વણી સભા ખબર નહીં પડી એના ગામમાં તો વંશેન નાખ્યો લગભગ સરપંચ ના બરપાન બધા રસાઈ જાવ કઈ નાખ્યો હમણાં જોતો ત્રણ દાડા મોરી ઓવા. તે તમે જોવો તો હું તો જઈને બેઠો ને ના ફટાફટ આવડી હતી પૈસા માંગવા રોજ ઘેર આવે રોજ ઘેર હા તમે જોવો તો ભણ્યા હા તાળવા નહીં ઘેરથી કાઢી મેળેલો છે યાર એટલે હું આખા ગામમાં બધાને વેઠા જ કરતો ફરે છે. બસ વેટા જ કરો તમે જોવા સેવા સેવા વેટા શીખ્યો છે વને તો કોઈ ના કરે વને એટલે હાથામ ગાડીને આલવી સાથ તો ઈ ના મેલા ઈને તો આવું થળિયું લેવાય ઊંધો લબડાવાય. હા, આ હા. નેસ દેતો હળગાવાય. એવું કરવું પડશે તાણા પોસરો થાય. તું ના હોય તો પોચ ગલ્લા હાલ આવજો હું હાલ હેઠ હું સીધી પટ્ટી મારીને આવું ચાકા લગો મારે પાસે મરચું મેઠું ભેગું કરીને ખાયો છો થી લઈને. સાચું વાત છે યાર પણ ખરેખર આમાં પૈસા ના આલતા તમે હો મને પૂછા કણ પૈસા ના આલતા આ તો તમારી ગામમાં સાફારી એટલા આલ્યા ના કે ના કીધું હે. કે અઠો પૈયા ના આલે. અઠો ભાઈ બરોબર છે ખરેખર તો પોચ હું પોકું છું તમે હાલ આવો છે ની ચડી. હું શેરી શેરી પટ્ટી મારી યાર ફોન કરું છું હાલ નહીં આવો તું તાર તો. કોઈ ચિંતા કરા કરશી તો ગલ્લા બેસ ખરેખર ગામમાં વખો લાવી દેવો છે. હજુ તો 2 જણા ફાન ને 3 જણા ફાન પૈસા લીધા છે અને ખરેખર તો ગામમાં વેટો કરે તો માર તો ગળે ટૂંપો ખાવામાં છે વાયથી ના હોય તો સીધી પટીએ ગામમાં જ મારું પેલા ગામમાં જે ભોળિયો ખોળવા દે મને યાર ડોશી હું જાઉં છું ને ખરેખર